અકસ્માતમાં કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘરની બહાર રમી રહેલી 4 વર્ષની બાળકી કારની અડફેટમાં ચડી જતા પરિવારજનોને બેદરકારીનો આક્ષેપ કરી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઘર બહાર રમી રહેલી 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રયોશા પાર્ક સોસાયટીમાં રહેતી બાળકી સ્નેહા પોતાના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે સોસાયટીમાં જ રહેતા એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી હતી. આ દરમિયાન કાર બાળકીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાળકીના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો અને સોસાયટીના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કાર ચાલક નીતિન મિશ્રા મોબાઈલ ફોન પર વાત કરતા વાહન ચલાવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સમગ્ર ઘટનાએ સોસાયટી વિસ્તારોમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે. મારું નામ ભરત છે. હું પ્રયોશામાં રહું છું. ઘટના એવી બની હતી કે મારી ભાઈની છોકરી જે રમતી હતી, ઘરના આંગણે બેસેલી જ હતી, બીજે કશે પણ નહીં ગયેલી. તેના પર અમારા સોસાયટીનો મેમ્બર છે 21 નંબરમાં એ નીતિન મિશ્રા કરીને, તેમણે રફમાં આવીને ગાડી ચડાવી દીધી છે. અને ગાડી ચડાવ્યા પછી ગાડી એની પર ચડી હતી, પાછી એને કાઢવાની જગ્યાએ પાછી રિવર્સ મારીને પાછી એની પર પાછી ખેંચી હતી. શું કહેશો, સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે? સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે. સોસાયટીના ગ્રુપમાં પણ નાખ્યું છે, મીટિંગોમાં પણ કીધું છે, પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી કોઈ કે આવી રીતે કરવું. બમ્પરો છે સોસાયટીમાં. શું નામ છે બાળકીનું? કેટલી ઉંમર છે? બાળકીનું નામ સ્નેહા છે, વિલાસ આરગીદી. એની ઉંમર 4 વર્ષ છે. બરાબર નથી હોર્ન માર્યો, મોબાઈલ પર વાત કરતો હતો, એના ગાડીના કાચ બંધ હતા. અહીંયાથી બૂમ પાડવા છતાં એણે સાંભળ્યું નહીં, એને બાળકી પર ચડાવી દીધી છે. અને અમારી માંગ એમ છે કે એમને સજા મળે. સજા એવી જ રહે કે કાનૂન જે વસ્તુ છે તે આ ગેરકાયદે અકસ્માત કરીને ચલાવે છે, પણ આ અકસ્માત નથી, એક રીતેનું મર્ડર જ છે. જે માણસ ફોન પર વાત કરતો હોય, આવી રીતે સ્પીડમાં ચલાવતો હોય અને રિવર્સ પણ માર્યું હોય, બાળકી પર ચડાવ્યા પછી પાછો રિવર્સ માર્યું હોય, એ મર્ડર જ કહેવાય. અને જો મર્ડર કર્યું હોય અને પોલીસવાળા એને અકસ્માત કહે છે અને એને બેલ પર છોડી દે છે, તો એ આપણે ન્યાયતંત્રમાં એ ખોટા મોટી ભૂલ છે. અમને એવી માંગ છે કે એમને અરેસ્ટ કરે, એમને સજા આપે, કોર્ટની રાહ ન જોઈ. કારણ કે કોર્ટ સુધી જશે ત્યાં સુધી એ બેલ પર છૂટ્યો રહેશે. મારી બાળકી તો જીવ ગયો જ છે ને, એને ન્યાય મળે ને એ બહાર ફરે એ ન્યાય નથી.